મહેસાણાના કડીમાં ભવ્ય તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા હાજર ઉપસ્થિત રહ્યા હતા। કડીમાં યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું જોવા મળ્યું હતું। ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। બાજુની 12 સ્કૂલોના જોડે સંપર્ક કરીને એ સર્વે સ્કૂલોના જેને ઈચ્છા બતાવી હોય વેક્સિન લેવા માટે એવી બધી જ દીકરીઓની એ વેક્સિનનું આયોજન કરેલું છે। અંદાજે કેટલા વિદ્યાર્થીઓ? અંદાજે અત્યાર સુધીમાં 250 જેવી વેક્સિન અપાઈ ગઈ છે અને બીજા હજુ 200 જેવી અપાશે। અમારું 450નો ટાર્ગેટ હતો પણ લગભગ 400 તો થઈ જ જશે। આ પ્રકારનો અગાઉ પણ કોઈ કાર્યક્રમ કરેલો? હા, આ સેમ ટુ સેમ કાર્યક્રમ અમે ચોથા મહિનામાં કરેલો હતો અને એનો ડોઝ 6 મહિના પછી આવશે અને અત્યારે આ જે કાર્યક્રમ કર્યો એનો બીજો ડોઝ 6 મહિના પછી આવશે। સાર્વજનિક હોસ્પિટલમાં કયા કયા પ્રકારની સેવાઓ? અહીંયા અમારી શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગમાં ટોટલ 14 પ્રકારના ડૉક્ટરો અલગ અલગ કન્સલ્ટિંગ ડૉક્ટરો આવે છે અને અહીંયા બધા જ પ્રકારની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હોય એવી સુવિધાઓ અવેલેબલ છે। એક તો સોનોગ્રાફી મશીન કે જે ફક્ત અમે 250 રૂપિયા જ લઈએ છીએ। પછી એક્સરે આજુબાજુની 12 સ્કૂલોના જોડે સંપર્ક કરીને એ સર્વે સ્કૂલોના જેને ઈચ્છા બતાવી હોય વેક્સિન લેવા માટે એવી બધી જ દીકરીઓની એ વેક્સિનનું આયોજન કરેલું છે। અંદાજે કેટલા વિદ્યાર્થીઓ? અંદાજે અત્યાર સુધીમાં 250 જેવી વેક્સિન અપાઈ ગઈ છે અને બીજા હજુ 200 જેવી અપાશે। અમારું 450નો ટાર્ગેટ હતો પણ લગભગ 400 તો થઈ જ જશે। આ પ્રકારનો અગાઉ પણ કોઈ કાર્યક્રમ કરેલો? હા, આ સેમ ટુ સેમ કાર્યક્રમ અમે ચોથા મહિનામાં કરેલો હતો અને એનો